જય શ્રી કૃષ્ણ મિત્રો યોગીની એકાદશીના દિવસે આ એક વસ્તુ જરૂર ખાવી જોઈએ। મિત્રો ભલે ગમે તે થઈ જાય પણ આ વખતે જેઠ મહિનાની એકાદશી યોગીની એકાદશીના દિવસે આ એક ખાસ વસ્તુને જરૂર ખાઈ લેજો। જો તમે 21 જૂન યોગીની એકાદશીના દિવસે આ વિડીયોમાં જણાવ્યા મુજબ શુભ મુહૂર્ત જોયા પછી આ એક વસ્તુ ખાશો તો તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તે 7 પેઢી સુધી ક્યારે ખાલી નહીં થાય। 21 જૂનના રોજ યોગીની એકાદશીના ખાસ દિવસે જે લોકો આ એક વસ્તુ ખાય છે તેમના ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવે છે। જેઠ મહિનાની એકાદશી યોગીની એકાદશી 2025 ખૂબ જ ખાસ અને ચમત્કારિક તિથિ છે। મહિલાઓ પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે યોગીની એકાદશીનો ઉપવાસ કરે છે। ભલે તમે આ વ્રત રાખો કે ન રાખો પણ યોગીની એકાદશીના દિવસે તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ। આનાથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં। એટલા માટે તમારા પોતાના લાભ માટે આ વિડિયો સંપૂર્ણ જુઓ। ઘણા લોકો એવા હોય છે જે વિડિયોને વચ્ચેથી કાપીને જુએ છે અને અધૂરો છોડીને જતા રહે છે અને પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારે સફળતા મેળવી શકતા નથી। તેથી કૃપા કરીને તમારા ભલા માટે આ વિડિયોને અધવચ્ચે છોડીને ન જા, કારણ કે મિત્રો જેઠ મહિનાની આ યોગીની એકાદશી 144 વર્ષ પછી એક દુર્લભ સંયોગમાં બનવા જઈ રહી છે। 21 જૂન શનિવાર યોગીની એકાદશીના દિવસે તમે કંઈ પણ ખાવ કે ન ખાવ પરંતુ તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ। ભગવાન શિવ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે જેની તમે ક્યારે પણ કલ્પના નહીં કરી હોય। મિત્રો એ વસ્તુ વિશે જાણીએ તે પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી અને જય શ્રી વિષ્ણુ ભગવાન હર હર મહાદેવ લખીને આ વિડીયોને એક લાઈક અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અમે તમને એ પણ જણાવીશું કે ગમે તે થાય પણ 21 જૂન અને શનિવારના દિવસે યોગીની એકાદશીના દિવસે ભૂલથી પણ ઘરમાં આવું ભોજન ન બનાવો અને ખાવ પણ નહીંતર આખો પરિવાર બરબાદ થઈ જશે। તેમજ આ વિડીયોમાં યોગીની એકાદશીના દિવસે તમારે શું ખાવું જોઈએ જેથી તમે તમારા જીવનમાં ભગવાન ભોલેનાથના આશીર્વાદ મેળવી શકો। અને આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે 21 જૂન શનિવાર યોગીની એકાદશીના દિવસે ભૂલથી પણ આ 4 કામ ક્યારેય ન કરવા, નહીંતર બરબાદ થતા વાર નહીં લાગે। તેમ જ જેઠ મહિનાની યોગીની એકાદશીના દિવસે જે પણ માતાઓ અને બહેનો આ 7 કાર્યો કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે। જે ઘરમાં આ 7 કામ થાય છે ત્યાં દેવી લક્ષ્મી કાયમ માટે ઘર છોડીને ચાલ્યા જાય છે। અમે તમને એ પણ જણાવીશું કે જો તમે 21 જૂનના રોજ યોગીની એકાદશીના દિવસે આ વસ્તુઓનું દાન કરશો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે। મિત્રો આ જાણકારી તમારા માટે એકદમ ફ્રી છે તો કૃપા કરીને અમારી મહેનતને સપોર્ટ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને આ વિડીયો અંત સુધી જોતા રહેજો। ચાલો હવે જાણીએ કે 21 જૂન અને શનિવારે યોગીની એકાદશીના દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ। જેઠ મહિનાની એકાદશી યોગીની એકાદશી 2025નો દિવસ હિન્દુ ધર્મના લોકો અને ભક્તો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ દિવસે કરવામાં આવેલ કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી એટલે કે તે હંમેશા લાભ પ્રદાન કરે છે। આવો સૌપ્રથમ આપણે જેઠ મહિનાની એકાદશી યોગીની એકાદશી 2025 વિશે થોડી માહિતી જાણી લઈએ। આ વખતે 2025માં જેઠ મહિનાની એકાદશીની તિથિ વિશે લોકોના મનમાં મૂંઝવણ છે કે આ વ્રત કયા દિવસે રાખવામાં આવશે, 21 કે 22 જૂન? પૂજા કેવી રીતે કરવામાં આવશે? શુભ મુહૂર્ત ક્યારે છે? આ દિવસે શું ખાવું અને શું ન ખાવું? આ વિડીયોમાં અમે તમારી બધી મૂંઝવણ દૂર કરીશું। સંપૂર્ણ માહિતી માટે તમારે ફક્ત આ વિડીયો સંપૂર્ણ જોવો પડશે। અને ઘણા લોકોના પ્રશ્નો આવી રહ્યા છે કે જો આપણે યોગીની એકાદશી પર પવિત્ર નદીઓમાં સ્નાન ન કરી શકીએ તો આપણે શું કરવું જોઈએ?
આજે આપણે આ વિડીયોમાં આ બધા પ્રશ્નોના જવાબો જાણીશું અને એ પણ જાણીશું કે 21 જૂન અને શનિવારના દિવસે આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ અને યોગીની એકાદશીની રાત્રે તુલસી સાથે આ એક વસ્તુ બાંધવી જ જોઈએ। જો તમે યોગીની એકાદશીના દિવસે આ ખાસ વસ્તુ તુલસીને બાંધો છો તો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનની બધી ગરીબી દૂર થઈ જશે। તો કૃપા કરીને વિડીયો સંપૂર્ણ જુઓ। જેઠ મહિનાની એકાદશી યોગીની એકાદશી 2025નો પવિત્ર દિવસ વર્ષ 2025માં શનિવારે 21 જૂનના રોજ ઉજવવામાં આવશે। આ દિવસે ભક્તો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને દાન વગેરે કરે છે। આ પ્રસંગે પૂર્વજો માટે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ જેવી ધાર્મિક વિધિ પણ કરવામાં આવે છે। જેઠ મહિનાની એકાદશી યોગીની એકાદશી 2025માં સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે, જેનાથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે। ધાર્મિક પરંપરાઓ અનુસાર આ દિવસે પૂર્વજો માટે દીવા પ્રગટાવવાનો નિયમ છે। પૂર્વજો માટે દીવો પ્રગટાવવો ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ વિધિ તેમના આત્માની શાંતિ માટે અને તેમના વંશજોને તેમના આશીર્વાદ મળે તે માટે જરૂરી છે। સૌપ્રથમ તો ચાલો તમને જણાવીએ કે યોગીની એકાદશીની સાચી તારીખ અને સમય શું છે। પછી અમે તમને વારાફરતી આ બધી માહિતી જણાવીશું અને એ પણ જણાવીશું કે જેઠ મહિનાની એકાદશી યોગીની એકાદશી 2025ના દિવસે આપણે કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને અમે તમને એ પણ જણાવીશું કે આ એકાદશીના દિવસે આ એક વસ્તુ ભૂલથી પણ ન ખાવી જોઈએ। જો તમે જેઠ મહિનાની એકાદશી યોગીની એકાદશી 2025ના દિવસે ભૂલથી પણ આ વસ્તુ ખાઈ લ્યો છો તો તમારા ઘરમાં કાળનો વાસ થઈ શકે છે। તો ભૂલથી પણ આવું કામ ન કરો અને કોઈ પણ મુશ્કેલી આવે તે પહેલા તમારે આખો વિડીયો જોવો જ જોઈએ। આ એક ખૂબ જ ખાસ અને માહિતીસ્પ્રદ વિડીયો છે। તો ચાલો હવે યોગીની એકાદશીની સાચી તારીખ અને સમય અને શુભ મુહૂર્ત વિશે જાણીએ। પણ તે પહેલા હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને ઓમ નમઃ શિવાય ન લખ્યું હોય તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને ઓમ નમઃ શિવાય લખી દેજો। મિત્રો, વૈદિક પંચાંગ અનુસાર યોગીની એકાદશીની તિથિ 21 જૂન 2025ના રોજ શનિવારે સવારે 7:18 શરૂ થશે અને 22 જૂને સવારે 4:27 સમાપ્ત થશે। ઉદય તિથિ પ્રમાણે જેઠ મહિનાની એકાદશી યોગીની એકાદશી 2025 21 જૂનના રોજ ઉજવવામાં આવશે। બ્રહ્મ મુહૂર્ત સવારે 4:10 થી 4:52 સુધી રહેશે। અભિજીત મુહૂર્ત બપોરે 12:11 થી 1 વાગ્યા સુધી રહેશે। આ દરમિયાન સ્નાન દાન કરો છો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે। આમ જોઈ તો એકાદશીની તિથિ શનિવારની તિથિ છે। ઉદય તિથિ અનુસાર પણ ઘણા ભક્તો એકાદશીની તિથિ મનાવે છે। જે ભક્તો સાત્વિક છે તેઓ સાત્વિક પૂજા કરે છે, જે ભક્તો તાંત્રિક છે તેઓ તાંત્રિક પૂજા કરે છે, માટે રાત્રિની પૂજા જ વિશેષ મનાય છે। અને જે ભક્તો સૂર્યોદય તિથિ પ્રમાણે એકાદશીનું વ્રત રાખવા માંગે છે તેઓ 21 જૂન 2025ના રોજ એટલે કે શનિવારના દિવસે યોગીની એકાદશીનું વ્રત રાખી શકે છે। જેમ જેની માન્યતા હોય એ પ્રમાણે એકાદશીનું વ્રત રાખી શકે છે। મિત્રો, બધી એકાદશી તિથિઓમાં જેઠ મહિનાની એકાદશી યોગીની એકાદશી 2025 ખૂબ જ ખાસ માનવામાં આવે છે। આ દિવસે દેવતાઓ ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ પર નિવાસ કરે છે। તેથી યોગીની એકાદશી પર પવિત્ર નદીના પાણીથી સ્નાન કરવામાં આવે છે। આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે। તેની સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળે છે। તો ચાલો હવે જાણીએ કે 21 જૂન અને શનિવારે એટલે કે યોગીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તુલસીના છોડ સાથે કઈ વસ્તુ બાંધવી જોઈએ। એકાદશીના દિવસે તુલસીના છોડની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે। આ દિવસે પૂજા કરતી વખતે સૌપ્રથમ વ્યક્તિએ સવારે સ્નાન કર્યા પછી શુદ્ધ અવસ્થામાં તુલસીના છોડ પાસે જવું જોઈએ। આ પછી તુલસીના છોડને ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ। ગંગાજળ છાંટવાથી તુલસીના છોડની પવિત્રતા વધુ વધે છે અને પર્યાવરણમાં પવિત્રતાની ભાવના ફેલાય છે।
આ પછી તુલસીના છોડ પર હળદર, રોલી અને ચંદન લગાવવું જોઈએ. યોગીની એકાદશીના દિવસે ભક્તો દ્વારા તુલસીના છોડ પર કલાવા અથવા તો મૌલીનો દોરો બાંધવાની પરંપરા છે. દોરો બાંધવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે. આ પરંપરા ખાસ કરીને ઘરના બધા સભ્યો માટે સુખ, સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિનું પ્રતીક માનવામાં આવે છે. દોરો બાંધવાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તે સમગ્ર પરિવાર માટે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે. દોરો બાંધતી વખતે વ્યક્તિએ તેને ભક્તિ અને શ્રદ્ધાથી બાંધવાની ખાસ કાળજી લેવી જોઈએ. આથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી અટકે છે અને સકારાત્મક ઉર્જા ઘરમાંથી વહેતી રહે છે. ઉપરાંત તે વ્યક્તિના જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર કરે છે જે તેના કાર્યમાં સફળતા અને સમૃદ્ધિ લાવે છે. જેઠ મહિનાની એકાદશી. યોગીની એકાદશી 2025ના દિવસે તુલસી પાસે ગોળ, તલ અને ફળો જેવા મીઠા પ્રસાદ ચડાવવા જોઈએ. તેને ભગવાન વિષ્ણુ પ્રત્યે ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે. ગોળ અને તલનું વિશેષ મહત્વ છે કારણ કે આ ભગવાન વિષ્ણુની પ્રિય વસ્તુ છે. ગોળનું સેવન શરીર માટે ફાયદાકારક છે અને તેને તલ સાથે અર્પણ કરવાથી વિશેષ પુણ્ય મળે છે. ગોળ, તલ અને ફળો ચડાવવાથી ઘરમાં સમૃદ્ધિ અને ધન વધે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુને આ ભોગ અર્પણ કરવાથી તેમના આશીર્વાદથી વ્યક્તિના જીવનમાંથી ગરીબી અને મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ અને શાંતિનો વાસ થાય છે. તો ચાલો હવે જાણીએ કે એકાદશીના દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ. તેમાં સૌથી પહેલી વસ્તુ છે ચોખાનું દાન. ધાર્મિક માન્યતા અનુસાર એકાદશીના દિવસે ચોખાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. ચોખા એ ખોરાકનો એક પ્રકાર છે અને એવું માનવામાં આવે છે કે ચોખાનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને જે વ્યક્તિ તેનું દાન કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત ચોખા ખાનું દાન કરવાથી સૌભાગ્ય મળે છે અને તે પાપોના નાશ કરવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી ચોખાનું દાન કરવું એ ભગવાનની સેવાનું એક સ્વરૂપ છે અને તે વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. બીજી વસ્તુ છે સફેદ તલનું દાન. એકાદશીના દિવસે સફેદ તલનું દાન કરવું પણ એક મહત્વપૂર્ણ ધાર્મિક કાર્ય માનવામાં આવે છે. તલનું દાન કરવું એ ખૂબ જ જૂની પરંપરા છે. સફેદ તલનું દાન કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ સફેદ તલથી પ્રસન્ન થાય છે અને જે લોકો તલનું દાન કરે છે તેમના જીવનમાં ભગવાનના આશીર્વાદ રહે છે. સફેદ તલનું દાન કરવાથી શારીરિક અને માનસિક શાંતિ પણ મળે છે. ઉપરાંત પાપોનો નાશ અને પુણ્ય પ્રાપ્તિમાં મદદ કરે છે. ખાસ કરીને તલનું દાન જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આંતરિક સંતોષની લાગણી લાવે છે. આ ઉપરાંત તલનું દાન કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય લાભ અને સમૃદ્ધિ મળે છે. મિત્રો, હવે આપણે જાણીએ યોગીની એકાદશીના દિવસે કઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ જેથી તમારી ભક્તિ સંપૂર્ણપણે શુદ્ધ રહે અને પૂર્વજોના આશીર્વાદ મેળવવામાં કોઈ અવરોધ ન આવે. પહેલી વસ્તુ છે માંસાહારી ખોરાકનો ઉપયોગ. પહેલો અને મુખ્ય નિયમ એ છે કે માંસાહારી ખોરાક ટાળવો. જેઠ મહિનાની એકાદશી. યોગીની એકાદશી 2025ના દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાઈ છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી માંસાહારી ખોરાક માત્ર શારીરિક રીતે જ અયોગ્ય માનવામાં આવતું નથી પરંતુ તે તમારી આધ્યાત્મિક પ્રગતિને પણ અવરોધે છે. માંસાહારી ખોરાક ખાવાથી શરીરમાં તામસિક ગુણો વધે છે જે માનસિક શાંતિ અને અસંતુલનને પણ અસર કરે છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે માંસાહારી ખોરાક શરીર અને મનમાં રજો અને તમો ગુણોમાં વધારો કરે છે જે ભક્તિ માર્ગોમાં અવરોધો ઊભા કરે છે. તેથી આ દિવસે માંસાહારી ખોરાક જેવા કે ઈંડા, માછલી, ચિકન કે કોઈ પણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ. આ દિવસે તમારે શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાવો જોઈએ જેમ કે તાજા ફળો, દાળ, રોટલી, ખીચડી વગેરે જે તમારા શરીર અને મન બંનેને શુદ્ધ રાખે છે. આ ઉપવાસના હેતુ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. મિત્રો, આ દિવસે બીજી અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે જે આપણાથી દૂર રાખવી જોઈએ તે છે નશાકારક પદાર્થો. જેઠ મહિનાની એકાદશી.
યોગીની એકાદશી 2025ના દિવસે દારૂ, તમાકુ, ગુટખા, નશીલા પદાર્થો વગેરેનું સેવન ટાળવું જોઈએ. નશીલા પદાર્થો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ઉપવાસના પવિત્ર હેતુને પણ બગાડી શકે છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી નશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ પેદા કરે છે, જે તમારા ઉપવાસ અને ભક્તિની શક્તિઓનો નાશ કરી શકે છે. આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નશીલા પદાર્થનું સેવન ભક્તિની શુદ્ધતાને અસર કરે છે. નશાને કારણે માનસિક સ્થિતિ વિકૃત થઈ શકે છે, જેના કારણે તમારી પૂજા અને ઉપવાસની અસર ઓછી થાય છે. તેથી આ દિવસે કોઈ પણ પ્રકારનો નશો ટાળવો જોઈએ, જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે. નશાથી દૂર રહીને તમે તમારા મન અને શરીરને શુદ્ધ કરી શકો છો. ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવી શકો છો. મિત્રો, હવે આપણે ત્રીજી વસ્તુ વિશે વાત કરીએ જે આ દિવસે પ્રતિબંધિત છે. આ દિવસે ખાટા પદાર્થો, ખાટા ખોરાક જેમ કે કેરી, આંબલી, દહીં અને ખાટા ફળો વગેરેનું સેવન ન કરવું જોઈએ. ધાર્મિક દ્રષ્ટિકોણથી ખાટા ખોરાકથી તામસિક ગુણો વધે છે, જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે. ખાટા ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચય કરે છે, જે તમારા ઉપવાસ હેતુને વિરુદ્ધ છે. જ્યારે તમે ખાટા ખોરાકનું સેવન કરો છો ત્યારે તે તમારા મનને અશાંત કરી શકે છે, જે પૂજા અને ભક્તિમાં વિક્ષેપ ઉત્પન્ન કરી શકે છે. આ ઉપરાંત ખાટા ખોરાક શરીરના ઉર્જા સ્તરને પણ અસંતુલિત કરી શકે છે. તેથી આ દિવસે ખાટા ખોરાકથી દૂર રહેવું જોઈએ. જો તમને તાજગી અને સ્વાદ જોતો હોય તો તમે કેળા, સફરજન અથવા તો નાળિયેર જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકો છો. આ ફળો ફક્ત સ્વાદિષ્ટ જ નથી પણ તમારા શરીર અને મનને શાંતિ પણ આપે છે. હવે આપણે ચોથી વસ્તુ વિશે વાત કરીએ. આ વસ્તુ છે ખાંડ અને મીઠાઈનું સેવન. આ દિવસે વધુ પડતી મીઠાઈઓ અને ખાંડવાળી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. ખાંડનું વધુ પડતું સેવન શરીરમાં રજસ અને તામસિક ગુણોમાં વધારો કરે છે, જે ઉપવાસના હેતુને વિરુદ્ધ છે અને ઉપવાસને સંતુલિત રાખવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. આ દિવસે કેળા, સફરજન અને નાળિયેર વગેરે જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકાય છે, જે શરીર માટે ફાયદાકારક છે અને માનસિક શાંતિ જાળવી રાખે છે. મીઠાને બદલે તાજા ફળો અને હળવો સાત્વિક ખોરાક ખાઈને તમે તમારી ભક્તિને શુદ્ધ અને સ્થિર રાખી શકો છો. મિત્રો, હવે પાંચમી અને છેલ્લી મહત્વની વાત છે ડુંગળી અને લસણનું સેવન. યોગીની એકાદશીના દિવસે ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ. તેમને તામસિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે, જે તમારા માનસિક સંતુલનને અસર કરી શકે. ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધો પેદા થઈ શકે છે. ડુંગળી અને લસણનું સેવન કરવાથી મનમાં ખલેલ પહોંચે છે અને વ્યક્તિની માનસિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. એટલા માટે આ દિવસે આ બંનેનું સેવન ન કરવું યોગ્ય છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને હર હર મહાદેવ જય જરૂરથી લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તરત જ મળે.